આ ભારતનો સૌથી મોટો પ્રશ્ન એ છે કે સૌથી મહત્વના અને અંગત નિર્ણયો છે ને એ સમાજ આખો ભેગો થઈ લે છે. ક્યારે પરણવું, શું પહેરવું, ક્યારે બાળક કરવા, ક્યારે ન કરવા, એ બધું જ લોકો નક્કી કરે અને એની અસર આપણે નક્કી કરીએ. ક્યારેય બે વ્યક્તિઓએ બેસીને, સૌથી પહેલી વસ્તુ તો અત્યારે બે વ્યક્તિઓ વચ્ચે સંવાદ જ ઓછો છે. એની વિશેની તો હું પછી વાત કરીશ. પણ સાહેબે પણ હમણાં એક સરસ વાત કરી હતી કે અહીંયા બેઠેલા તમામ વ્યક્તિઓએ પ્રી વેડિંગ ખબર છે, પ્રી મેરેજ કાઉન્સેલિંગ કોને ખબર છે? કરાવીએ છીએ. એ સૌથી મહત્વનું. પ્રી વેડિંગ ના ફોટા હલી ગયેલા હશે તો ચાલશે, પણ મનના તાર જો હલી ગયેલા હશે તો આખી સભ્યતામાં તકલીફ થશે અને પછી ત્રીજે જ મહિને ડિવોર્સ થશે. ફોટોગ્રાફર ને પૂછજો, હવે લગ્ન પહેલા અડધો એડવાન્સ લઈ લઈએ, કારણ કે આલ્બમ આવે પેલા એ લોકો ના પાડી દે કે અમે છૂટા પડી ગયા, આલ્બમ ને હું કરવો છે. હા, બિલ આવતા નથી તો આ સ્થિતિમાં આપણે આવી ગયા છે. અને લગભગ પ્રી વેડિંગ માં તો બાંધણ જ કરીને આવ્યા. જેટલાના અનુભવ આપણે, મારે પીળો પહેરવો તો એને મને ના પાડી, હું આ ન પહેરું, હાલું. આવા ઝઘડા કરતા બે વ્યક્તિઓને પ્લીઝ પ્રી મેરેજ કાઉન્સેલિંગ કરાવો. એક તો ઓલરેડી સ્ટ્રેસ લેવલ હોય, એ ફેઝમાં ઘર છોડીને જવાનું હોય, ઓલાને સ્ત્રી જવાબદારી આવવાની હોય, ચારે બાજુ કેટલું બધું પ્રેશર હોય, લગ્નનું હોય, ફોટા પાછા પડાવવાના હોય, પાછા આપણે ફેસબુક ઉપર, ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરીમાં મૂકવાના હોય, જે જોતા તા નો આવડ્યા હોય. આવતા દિવસોની અંદર કદાચ લગ્નમાં પંડિતજી નહીં હોય તો ચાલશે, પણ ફોટોગ્રાફર એમ કે હું નહીં આવું તો કે કેન્સર, લગ્ન નથી કરવા. એટલું બધું આપણે એક વસ્તુને મહત્વ આપી દીધી. એના બદલે પ્રી મેરેજ કાઉન્સેલિંગ થોડુંક કરાવડાવો. તમે જુઓ, જે દાદી નાની હશે ને એને હંમેશા લગ્ન પહેલા થોડાક દિવસ મામાના ઘરે રહેવા મોકલતા હતા. તમારી નાની ને દાદીને પૂછજો, એ શું કામ મોકલતા હતા? કે અમુક સલાહ માં ન આપી શકે પણ મામી આપે. બેનપણીઓ કે લગ્નમાં આમ હોય, દાદી થોડી વાતો કરે. હવે તો કયા કપડાનો મેચિંગ સિવાય કોઈ જ નક્કી નથી. જેટલી તૈયારી તમારી સંગીત સંધ્યામાં ડાન્સના સ્ટેપ સરખા પડે એની તમે કરો છો, એટલી તૈયારી તમે લગ્ન જીવન પછી સાથે બે ડગલા માંડી શકો છો એની કરો છો? જરૂરી એ હતું. એક સ્ટેપ તું લઈશ તો એક હું લઈશ, હું તારી સાથે અહીંયા જઈશ ને અહીંયા નહીં જાઉં. એમણે કેવી સરસ વાત કરી, ક્લેરિટી. એ જ ક્યાં છે? તમારે બાળક શું કામ જોઈએ છે એનો સવાલ છે સૌથી મહત્વનો. શું કામ કરવું જોઈએ? એક વસ્તુ યાદ રાખજો કે ભવિષ્યમાં તમે સુખી થાઓ ને લાકડીનો ટેકો બને એવા ઇન્વેસ્ટમેન્ટ સાથે નહીં, પણ તમારું જીવવાનું એક કારણ બને. ઘરનો અને તમારી જાતનો ખાલીપો દૂર કરવા માટેનું કારણ નહીં, પણ તમારી સભરતામાં વધારો કરે એટલા માટે મારે બાળક જોઈએ છે. પ્રેમ કરવાનું એક નવું કારણ જોઈએ છે, એટલે માટે બાળક જોઈએ છે. મારે સર્જનની આખી પ્રક્રિયામાં, તમે જો સર્જન જે લોકો કરે છે ને, જે ચિત્રો દોરે છે, ગીતો ગાય છે, એમાં તમે એક ધૂન જોવો છો, એક વિશિષ્ટ પ્રકારનો નશો, કોઈ કર્યા વગરનો નશો. તમે રહેમાનને ગાતો સાંભળો કે આદિત્યને ગાતો સાંભળો તો એક સેકન્ડ માટે તમે એક લેવલે સાથે આવો અને એના નશામાં તમે પણ જતા રહ્યો, ટ્યુન થઈ જાય છે. તમે બાળક વાળી પ્રોસેસમાં સાહેબે બહુ સરસ વાત કરી કે ઇન્વોલ્વમેન્ટ નથી, એ સમાધિ. આપણે ત્યાં તો એ વસ્તુને સમાધિ કહેવાતી હતી. ભારત એક એવો દેશ છે કે જ્યારે ક્યારેય એને બ્રહ્મચર્યના ગુણગાન ગાયા નથી. આપણે ત્યાં તો ખજુરાવ જેવા શિલ્પો છે, મંદિરો છે, સ્થાપત્યો છે કે જ્યાં સર્જનની પૂજા કરવામાં આવતી હતી. આ તો વંદન કરતો દેશ છે. આવી સરસ રંગો રસો વાળી પૃથ્વીને રંગીન રહેવા દો ને રંગીનતાના વિશ્વમાં પ્રવેશી અનેક સર્જન કરો. એ રંગનું હોય, ગીતનું હોય કે તમારા બે યુગલ ગીત દ્વારા તમે એક બાળક નામનું બાળ ગીત આ પૃથ્વી પર આવવાનું હોય. આ પૃથ્વીને વધુ સુંદર બનાવવા માટે એક બાળકને લાવવાનું હોય, મામીનું મોઢું બંધ કરાવવા માટે નહીં. હવે પછી ડોક્ટર દેવાંગીબેન તરફ તમારે ત્યાં જ અમે જશું. સ્ત્રીઓની જ વાત નીકળી છે તો ફિમેલ ઇન્ફર્ટિલિટી જે છે એ દૂર કરવા માટે આયુર્વેદ શું કહે છે મંચુરિયન ન ખાવા સિવાય?
સરસ મજાનો અગેઇન પ્રશ્ન. ફિમેલ ઇન્ફર્ટિલિટી કયા કયા કારણો છે કે જેનાથી મોટા ભાગે આપણને જોવા મળે છે? હવે આયુર્વેદ છે ને આખું વિજ્ઞાન વાયુ, પિત્ત અને કફ પર ટકેલું છે. એટલે અમારામાં બધી નાની નાની વસ્તુનું ખૂબ ડિટેલમાં વર્ણન છે.